નમસ્કાર મિત્રો, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। બી.આર. ચોપરાની આઇકોનિક સિરિયલ મહાભારત સહિત અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આશાસી જયસ્વાલ હવે આપણી વચ્ચે નથી રહ્યા। શનિવારના રોજ એટલે કે 22 ઓગસ્ટના રોજ એક્ટર્સનું નિધન થયું છે। સાંજના 7:30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા। આશાજીના દીકરા આકાશીએ આ વિશેની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા આપી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર આશાસી જયસ્વાલ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા। દીકરા આકાશીએ 23 ઓગસ્ટના રોજ સવારે 10 વાગે તેમની માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા અને તેમની માતાએ એક વિટનર એક્ટર્સમાં લખ્યું હતું કે સામાજિક કાર્યકર અને ભારતના પ્રથમ મહિલા મિમિક્રી કલાકાર, અવાજની નકલ કરનાર કલાકાર અને ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય એન્ટરટેનમેન્ટ મેનેજમેન્ટ કંપની આશા ઇવેન્ટ્સમાં એન્ડ ફિલ્મ્સમાં સંસ્થાપક, માલિક અને સંચાલકનું 22 ઓગસ્ટ 2026ના રોજ 7:30 વાગે નિધન થયું છે। તેઓ એક બહુ મહેનત અને મજબૂત મહિલા હતા। તમે બધા તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરો। આ સાથે સોશિયલ મીડિયા પર તેમના કામને જરૂર જુઓ અને યાદ કરો। તેમની લાઈફમાં ખૂબ કામ કર્યું છે અને આ કામ તેમના મૃત્યુ પછી પણ તેમને શાંતિ અને મોક્ષ અપાવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।